દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં પ્રેમી સલામ. બોલો પ્રભુ ઈસુ મસીહ કી. બોલો પ્રભુ ઈસુ મસીહ કી. દરેક પરિવારોના માટે પરમેશ્વરનો ધન્યવાદ કરું છું કે આજે આપણે સંખ્યાની અંદર પરમેશ્વરની સ્તુતિને આરાધના કરી શક્યા છે. આજ કેટલાક એવા જીવનો હશે કે જે આ દિવસ જોવાને પામ્યા નહીં હશે, પણ પરમેશ્વરની કેવી એટલી મોટી કૃપા એ તમારા અને મારા જીવનોમાં છે કે જેના કારણે આજે આપણે પરમેશ્વરના આ પવિત્ર દિવસે એની સ્તુતિની આરાધના કરી રહ્યા છીએ. બોલીએ આમેન. જો પરમેશ્વરની દયા અને પરમેશ્વરની કૃપા આપણા પર ન હોત તો આ દિવસ આપણે જોઈ શક્યા ન હોત. પણ પરમેશ્વરનું વચન એમ કહે છે કે પરમેશ્વરની જે કૃપા છે એ દર સવારે તમારા અને મારા માટે નવી થાય છે. બોલીએ આમેન. કેટલો બધો અનહદ પ્રેમ પ્રભુ તમારા અને મારા જીવનમાં કરે છે કે જેથી આ દિવસે આપણે પરમેશ્વરની આરાધના કરી શક્યા છે. ફરીને એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હું બોલો આમેન. આજનું વચન આપણે ખોલીએ યોહાનનો પત્ર તેનો 14મો અધ્યાય અને તેની 6ઠી કલમ. આ કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતો નથી. આ કલમના પ્રથમ ભાગ પર આજે આપણે વાત કરવા માંગીએ છીએ. આ કલમના પ્રથમ ભાગ પર આપણે વિચાર કરવા માંગીએ છીએ, કારણ કે વચનની અંદર એવું લખવામાં આવ્યું છે, ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, અને મારા આશ્રય વિના એ બાપની પાસે કોઈ પણ મનુષ્ય આવી શકતું નથી. એટલા માટે આજે આપણે માર્ગ પર પ્રભુનું વચન મનન કરવા માંગીએ છીએ. એવું લખવામાં આવ્યું છે શાસ્ત્રની અંદર કે દરેક મનુષ્યએ પોતપોતાનો માર્ગ લઈ લીધો છે. એટલા માટે પ્રભુને આ પૃથ્વી પર આવવાની જરૂર પડી કે જેથી કરીને એ હરેક મનુષ્યને જે ભટકી ગયેલા છે અને પોતપોતાનો જેવો એ માર્ગ લઈ લીધો છે એ માર્ગ બતાવવાના માટે પ્રભુ ઈસુને આ પૃથ્વી પર આવવું પડ્યું. કારણ કે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર 53મો અધ્યાય અને તેની 6ઠી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે દરેક મનુષ્ય ભટકી ગયું છે અને તેઓએ પોતપોતાનો માર્ગ લઈ લીધો છે. અને આપણે પણ આ જીવન જીવતા દરેક મનુષ્યોએ પોતપોતાને જેમ ઠીક લાગે તેમ જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે. જે પ્રમાણે પ્રભુ એમ કહે છે, માર્ગ આ છે, આ પર તમે ચાલો. એ માર્ગ પ્રભુએ તમને મને બતાવવાનો ઘણી બધી વખત પ્રયત્ન કર્યો છે, પણ એ માર્ગને છોડીને આપણે આડે માર્ગે જવાનો પ્રયત્ન કર્યો છે. પણ જીવનના હરેક ક્ષણે પ્રભુ તમને મને આ વચનમાંથી એ આપણને એ માર્ગ જે છે એ બતાવવાના માટે પ્રયત્ન કરે છે. આ શાસ્ત્રની અંદર લખેલી હરેક કલમની અંદર પ્રભુ આપણને માર્ગદર્શન આપી રહ્યો છે. પણ પ્રભુનું વચન એમ કહે છે, માંથી તેનો 7મા અધ્યાયની અંદર 13 કલમથી લઈને 14 કલમની અંદર લખવામાં આવ્યું છે કે તમે સાંકડે બારણે અંદર બેસો. કયા બારણે? સાંકડે બારણે અંદર બેસો. કેમ કે જે માર્ગ, શું લખવામાં આવ્યું છે? જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે પહોળો છે અને તેનું બારણું પણ મોટું છે. માર્ગની વાત લખવામાં આવી છે, એક દરવાજાની પણ વાત લખવામાં આવી છે. અને પ્રભુ તમને મને એમ કહે છે કે તમે સાંકડે બારણે અંદર બેસો. કેમ કે જે માર્ગ જે છે, જે નાશમાં પહોંચાડે છે એ પહોળો માર્ગ છે અને એનું બારણું પણ મોટું છે અને ઘણા તેમાં થઈને બેસે છે. કેવા? ઘણા તેમાં થઈને બેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે. દરેક જણ બોલો, જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે. કેવો છે? સાંકડો છે. અને તેનું બારણું પણ કેવું છે? નાનું છે. બોલીએ આમેન.
અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. જેઓને તે જડે છે તેઓ કેવા છે? થોડા જ છે. આજે આપણે પરમેશ્વરની આરાધના કરીએ છીએ, પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ. વચન એમ કહે છે કે જે નાશમાં પહોંચાડે છે એનો જે માર્ગ છે એ પહોળો છે, અને જે જીવનમાં પહોંચાડે છે એ માર્ગ સાંકડો છે. એ કઠિન ભર્યો માર્ગ હોઈ શકે, એ દુઃખ ભર્યો માર્ગ હોઈ શકે, એ બીમારીમાંથી પસાર થતો માર્ગ હોઈ શકે, પણ એ માર્ગમાંથી જે મનુષ્ય પસાર થાય છે એ મનુષ્ય એક દિવસ અનંત જીવનના ભાગીદાર બનશે. બોલીએ આમેન. અને એ માર્ગ બતાવવાના માટે પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા, કે જેથી કરીને એ આપણને અંધકાર ભર્યા માર્ગમાંથી એ પ્રકાશ ભર્યા માર્ગની અંદર લઈ જઈ શકે. નીતિવચન તેનો 14મા અધ્યાયના 12મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, એવો એક માર્ગ છે કે મનુષ્યને પસંદ પડે છે, પણ એ માર્ગ આખરે નાશમાં લઈ જાય છે, અંધકારમાં લઈ જાય છે, એ મૃત્યુ તરફ લઈ જાય છે. પણ પ્રભુ એમ કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. એ માર્ગ જે છે એ પ્રભુ ઈસુ છે. એ માર્ગ જે છે એ અજવાળોનો માર્ગ છે, એ અંધકારનો માર્ગ નથી. કદાચ એ માર્ગની અંદર ચાલતા ચાલતા ઘણી બધી વખત આપણને ઠોકર ખાવું પડે, ઘણી બધી વખત આપણને નિરાશાનો અનુભવ કરવો પડે, ઘણી બધી વખત આપણે સતાવનો અનુભવ કરવો પડે, ઘણી બધી વખત આપણે બીમારીનો અનુભવ કરવો પડે, ઘણી બધી વખત આર્થિક તંગીનો અનુભવ કરવો પડે. પણ એવા સમયે જો આપણે આપણા દેવ પરમેશ્વર પર આપણે વિશ્વાસ રાખીએ વહાલાઓ, તો પ્રભુ એમ કહે છે કે એ માર્ગમાં થઈને તમે જ્યારે આગળ વધશો, એવો દરવાજો પણ આવશે, એ નાનકડો સાંકડો દરવાજો પણ આવશે. એ સાંકડા દરવાજામાંથી એક દિવસ જ્યારે આપણે આગળ જઈશું, ત્યારે દરવાજાના પાછળ એ બહુ મોટી આશા છે, બહુ મોટો આનંદ છે, બહુ મોટો અભિષેક છે, બહુ મોટો અનંત જીવનનો ભાગ એ તમારા ને મારા માટે એ ત્યાં મૂકવામાં આવેલો છે. એટલા માટે દાઉદ રાજા ગીત શાસ્ત્ર તેનો 139મા અધ્યાયની અંદર એવું લખે છે કે પ્રભુ તમે મારી અંદર જુઓ, મારા હૃદયની અંદર જુઓ, અને મારા વિચારોમાં પણ તમે મને જુઓ. કદાચ એવો કોઈક વિચાર હોય, વાણી હોય, એવો કોઈક માર્ગ હોય જે મને નાશ તરફ લઈ જતો હોય, તો તે તમે મારા જીવનની અંદર તમે મને બતાવો, કે જેથી કરીને તમે મને સનાતન માર્ગની અંદર ચલાવો. દાઉદ પણ પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે મને તમે સનાતન માર્ગમાં ચલાવો. બોલીએ આમેન. જે મનુષ્ય યહોવા પર ભરોસો રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે, તે મનુષ્યને ધન્ય કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર 119મા અધ્યાયની અંદર આ સર્વ બાબતોને લખવામાં આવી છે. મેં સત્યનો માર્ગ પસંદ કર્યો છે, અને ત્યાં તારા સર્વ ન્યાય શાસનો મારા સામે મેં મૂક્યા છે, એવું વચનની અંદર લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર તેનો 25મો અધ્યાય અને તેની 8 અને 9 કલમની અંદર લખવામાં આવ્યું છે. તો ફરી પાછા આપણે મનન કરીશું. એવું લખવામાં આવ્યું છે 25મા અધ્યાય અને તેની 8 અને 9 કલમ, અને ત્યાર પછી 125મા અધ્યાયની અંદર પણ જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એની અંદર પણ આપણને જોવા મળે છે. એવું લખવામાં આવ્યું છે કે યહોવા ઉત્તમ અને ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે, નમ્રને તે ન્યાયમાં દોરશે, અને તેને તે પોતાનો માર્ગે ચલાવશે. કેવું સુંદર એવું વચન લખવામાં આવ્યું છે કે યહોવા ઉત્તમ અને તે ન્યાયી પરમેશ્વર છે, એટલા માટે તે પાપીઓને પણ પોતાનો માર્ગ બતાવશે, અને નમ્રને તે ન્યાયમાં દોરશે, અને તેને પોતાનો માર્ગે ચલાવશે. અને જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો ગીત શાસ્ત્ર તેનો 125મા અધ્યાયની અંદર પણ લખવામાં આવ્યું છે કે જેઓ પોતાને આડે અવળે માર્ગે વાળે છે તેઓને યહોવા
દૃષ્ટિઓની સાથે લઈ જશે. એટલે આજે પસંદગી વહાલાઓ તમારા અને મારા હાથોમાં છે કે આપણે કયો માર્ગ પસંદ કર્યો છે. જો આપણા જીવનની અંદર સતાવણી નથી, જો આપણા જીવનની અંદર એ ખાલી સુખ ને સુખ ને સુખ છે, તો એનો મતલબ પણ કદાચ એવો હોઈ શકે કે આપણે પહોળા માર્ગે જઈ રહ્યા છે. પણ જો આપણા જીવનની અંદર એ સતાવણીનો અનુભવ કરીએ, એ દુઃખનો અનુભવ કરીએ, એ બીમારીનો અનુભવ કરીએ અને પરમેશ્વર પાછળ ચાલતા ચાલતા ઘણી બધી કઠિનાઈઓનો પણ અનુભવ કરીએ, તો આપણે સમજી જવું કે આપણે એક સાંકડા માર્ગમાં થઈને જઈ રહ્યા છે, કે જે એક એવો દિવસ આવશે કે આપણને સનાતન માર્ગની અંદર પહોંચાડશે. એટલા માટે આજે આપણે વચન ખોલીએ. અય્યુબનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેની 10 અને 11 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. અય્યુબ તેનો 23મો અધ્યાય, એ અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે, અય્યુબ લખે છે, પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે, મને તે પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. મારો પગ તેના પગલાને વળગી રહ્યો છે, મેં તેનો માર્ગ પકડી રાખ્યો છે અને આડો અવળો ગયો નથી. અય્યુબ પણ એના વચનની અંદર લખે છે અને લખતા લખતા એમ કહે છે કે મારી ચાલ ચલગત પણ મારો પરમેશ્વર જાણે છે અને તે મને પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે અને તેમનો માર્ગ પકડી રાખ્યો છે અને આડે અવળે પણ હું ગયો નથી. જેથી કરીને અય્યુબને પણ પોતાના જીવનની અંદર એ જ્યારે દુઃખના માર્ગમાંથી પસાર થઈ રહ્યો હતો, એ સતાવણીના માર્ગમાંથી પસાર થઈ રહ્યો હતો, એના બીમારીના માર્ગમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પણ એનો ભરોસો જે હતો એ પરમેશ્વર પર હતો. એટલા માટે આપણે નીતિ વચનનું પુસ્તક ખોલીએ અને તેનો 14મો અધ્યાય અને તેની 12મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે ઘણી બધી વખત આપણને એવો માર્ગ પસંદ પડે છે કે જે મને એવું લાગે કે એ આપણને બહુ સરળ હોઈ શકે, એ ખાલી સુખભર્યો હોઈ શકે, ચાહે એ સમૃદ્ધિનો હોઈ શકે, એ કદાચ પરમેશ્વરના માર્ગ પ્રમાણે ન હોઈ શકે. પણ આ વચનની અંદર એવું લખવામાં આવ્યું છે 12મી કલમની અંદર કે એક એવો માર્ગ છે કે જે માણસને ઠીક લાગે છે પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. એવો માર્ગ હોઈ શકે હર હંમેશના માટે સુખ 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 હોય છે, પણ એ માર્ગ એ ક્યાં પહોંચાડે છે તે આપણે જાણતા નથી. ઇઝરાયલ પુત્રોના જીવનની અંદર જે માર્ગમાંથી તેઓ પસાર થતા હતા, એ માર્ગ એઓના જીવનના માટે એ કઠિનાઈ ભર્યો માર્ગ હતો. એ જ્યારે મિસરની ગુલામીમાંથી બહાર નીકળ્યા, એ માર્ગની અંદર તેઓએ એક બહુ મોટી આપત્તિનો સામનો કર્યો. સામે ચાલતા ચાલતા લાલ સમુદ્ર આવ્યો. તેઓએ દેવના વિરુદ્ધ કચકચ કરી અને મૂસાના વિરુદ્ધ પણ કચકચ કરી અને તેઓએ કહ્યું કે શું મિસરની અંદર કબરો ન હતી કે તમે અમને મારી નાખવાના માટે આ જગ્યા પર તમે અમને લઈ આવ્યા છો? અને પરમેશ્વરે મૂસાને કહ્યું કે તારી લાકડી એ સમુદ્ર પર માર. અને સમુદ્ર બે ભાગની અંદર થઈ ગયો. એ સમુદ્રમાંથી પસાર થઈ ગયા પછી પણ ઇઝરાયલ પુત્રના માર્ગ એ કઠિન ભર્યો માર્ગ હતો અને તેઓ પરમેશ્વરને પુકાર કરતા હતા કે અમે ગુલામીની અંદર હતા ત્યારે અમે તો ડુંગળીઓ ખાતા હતા, માંસ ખાતા હતા અને ઘણી બધી સારી એવી આશીર્વાદોનો અમે અનુભવ કરતા હતા. પણ તેઓ જાણતા નહીં હતા કે તેઓ પહોળે માર્ગે ચાલી રહ્યા હતા. તેઓ જાણતા નહીં હતા કે જે માર્ગે તેઓ જતા હતા, જે માર્ગમાં તેઓ પડી રહેલા હતા, તેઓ તો નાશમાં લઈ જનારો તેઓનો માર્ગ હતો. પણ જે માર્ગમાં પરમેશ્વર તેઓને અનુભવ કરાવી રહ્યો હતો એ તો સ્વર્ગીય માર્ગ હતો કે જેઓ તેઓને
એક એવા જીવનમાં લઈ જનાર હતો કે એક દિવસ એ દૂધ અને મધની રેલમછેલ વાળા દેશની અંદર તેઓ પહોંચી શકે. પણ તો છતાં પણ પરમેશ્વરના વિરુદ્ધ તેઓએ કચકચ કરી, પરમેશ્વરના વિરુદ્ધ તેઓ બડબડ કર્યા અને એવા માર્ગમાં તેઓએ પરમેશ્વરને દગો આપ્યો. અને ઘણી બધી વખત તેઓના જીવનની અંદર આજ્ઞા સર્પ આવ્યા. મૂસાને પરમેશ્વર કહ્યું કે એક એવો સ્તંભ બનાવો અને એના ઉપર પિત્તળનો સર્પ તું બનાવો, કે જેથી કરીને જ્યારે હરેક મનુષ્ય એ સર્પને જ્યારે જુએ ત્યારે તેઓ સાજાપણું પ્રાપ્ત કરે. એ તો પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુને પ્રગટ કરતું હતું. આપણા દુઃખી ભર્યા જીવનની અંદર, સંકટ ભર્યા જીવનની અંદર એ આપણે ક્રોસ પર આપણા પર બલિદાન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે જ્યારે નજર કરીએ તો પ્રભુ આપણને એ માર્ગ બતાવે છે. કદાચ થોડાક સમય માટે એ દુઃખ ભર્યો હોઈ શકે, નિરાશા ભર્યો હોઈ શકે, પણ આખરે આપણે એ જીવનમાં પહોંચાડનારો માર્ગ છે. બોલીએ આમેન. બોલો પ્રભુ ઈસુ મસીહ કી. બોલો પ્રભુ ઈસુ મસીહ કી. એટલા માટે પ્રવચન ખોલીએ ગીત શાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે વાંચવા માંગીએ છીએ. 119મો અધ્યાય અને તેની પહેલી કલમ. જેને મળી ગયો હોય આપણે વાંચીએ. શું લખવામાં આવ્યું છે કે સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેમના સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે. તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે અને તેઓ અન્યાય કરતા નથી અને તેઓ પોતાના માર્ગમાં ચાલે છે. લખવામાં આવ્યું છે. યશાયા તેનો 53મો અધ્યાય પણ આપણે ખોલીએ અને તે વચનની અંદર પણ આપણે જોઈ લઈએ કે પરમેશ્વરે તો આપણને માર્ગ બતાવ્યો હતો કે માર્ગ તો હું છું. એ માર્ગમાં સંભાળવાના માટે પ્રભુ પોતાના દૂતને પણ આજ્ઞા કરશે. જો તારે જમણે હાથે 1000 અને તારે ડાબે હાથે 10,000 માણસો પડશે તો પણ એ તારા પાસે આવશે નહીં. તારા માર્ગમાં સંભાળવાના માટે એ પોતાના દૂતને આજ્ઞા કરશે. બોલીએ આમેન. પણ શું લખવામાં આવ્યું છે કે પરમેશ્વરે જે માર્ગ બતાવ્યો એ માર્ગ પરમેશ્વરના લોકોને પસંદ નહીં પડ્યો. એટલા માટે 6ઠી કલમની અંદર યશાયા 53માં લખવામાં આવ્યું છે, આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છીએ, દરેકે પોતપોતાના માર્ગે વળી ગયો છે અને યહોવાએ તેના પર આપણા સર્વનો ભાર મૂક્યો છે. એટલા માટે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેને નમ્ર થઈને પોતાનો મોં ઉઘાડ્યો નહીં. હલવાન વધ કરવાના માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આંગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તેને પોતાનો મોં ઉઘાડ્યો જ નહીં, કારણ કે આપણે સર્વ જણે પોતપોતાનો માર્ગ લઈ લીધો હતો અને તમને મને એ માર્ગમાંથી ફરી પાછા વાળવાના માટે પ્રભુ ઈસુને આ પૃથ્વી પર એ બલિદાન આપવું પડ્યું. એને આપણા માટે મૃત્યુની સજા પોતાના શરીર પર લઈ લીધી, જેથી કરીને એ માર્ગ આપણને પ્રભુ બતાવે. એટલા માટે નીતિવચન તેનો 16મો અધ્યાય અને તેની 9મી કલમ આપણે વાંચીએ. કલમની અંદર શું લખવામાં આવ્યું છે તે પણ આપણે જોઈ લઈશું. તેની 9મી કલમ આપણે વાંચીએ. માણસનું જે મન છે તે પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલા ચલાવવાનું યહોવાના હાથમાં છે. બોલીએ આમેન. માણસ ગમે તે વિચાર કરી લે, માણસ ગમે તે આયોજન કરી લે અને એવું લાગે કે મને જે મારા મનની અંદર જે વિચાર આવે છે વિચાર પ્રમાણે હું ચાલવાનો પ્રયત્ન કરીશ, પણ પ્રભુનું વચન તમને મને આજે એમ જ કહે છે, તેના પગલા ચલાવવાનો તો યહોવાના હાથમાં છે. તેના પગલા ચલાવવાનો તો તેના
માર્ગ તેના હાથમાં છે. આ જ પુસ્તકની અંદર 22મો અધ્યાય અને તેની 6ઠી કલમની અંદર લખવામાં આવ્યું છે, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચલાવવાનું તેને શિક્ષણ આપ. વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. એટલા માટે પ્રભુને આ પૃથ્વી પર આવીને કહેવાની જરૂર પડી કે હું માર્ગ છું. હરેક લોકોને આપણે બતાવીએ કે માર્ગ તો પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુના માર્ગમાં ચાલવાનો જે મનુષ્યએ પ્રયત્ન કર્યો છે એના જીવનની અંદર નક્કી અનંત જીવનના ભાગીદાર એ બનશે. એટલા માટે લખવામાં આવ્યું છે કે માણસ પોતાનો માર્ગ સેથી શુદ્ધ કરી શકે. ગીત શાસ્ત્ર 119:9 કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે તેના વચન પ્રમાણે સાવધ રહેવાથી. એનો માર્ગ આપણે કેવી રીતના જાણી શકીએ, એના માર્ગની અંદર આપણે કેવી રીતના ચાલી શકીએ, એ તો પરમેશ્વરના વચન પ્રમાણે સાવધ રહેવાથી. એવું લખવામાં આવ્યું છે, બીજો સમુએલ તેનો 22મો અધ્યાય આપણે ખોલીએ અને તેની 31મી કલમ આપણે વાંચીશું. ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે, યહોવાનું વચન પરખાયેલું છે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે. આ માર્ગ વિશે પ્રભુ આજે તમારા અને મારા માટે વચન આપી રહ્યો છે. પ્રભુ એમ કહે છે કલમની અંદર, ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. એ સંપૂર્ણ માર્ગની અંદર ચાલવાના માટે હર રોજ આપણે શાસ્ત્ર વાંચવું પડશે. ઈશ્વરના માર્ગની અંદર આપણે સ્થિર ઉભા રહેવા માટે આપણને પ્રાર્થનાની જરૂર પડશે. દેવના માર્ગની અંદર સંપૂર્ણપણે ચાલવાના માટે આપણને વિશ્વાસની જરૂર પડશે. એ પ્રમાણે ઇબ્રાહીમ, ઈસાક ને યાકૂબ પરમેશ્વરના માર્ગની અંદર ચાલ્યા. એ પ્રમાણે એ સંપૂર્ણપણે ચાલવાના માટે આપણને પ્રભુ ઈશ્વરની જરૂર પડશે. અને જ્યારે જ્યારે આપણે પ્રભુ ઈશ્વરને શાસ્ત્રની અંદર શોધીશું ત્યારે એનું વચન આપણને એ ખરા માર્ગની અંદર લઈ જશે. યશાયા તેનો 35મો અધ્યાય અને તેની 8મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે ત્યાં એ રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહીં. તે માર્ગ પ્રભુના લોકોના માટે થશે અને મૂર્ખો તેમાં ભૂલા પડશે નહીં. જ્યારે જ્યારે આપણે પ્રભુ ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરીશું, એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે સનાતન માર્ગની અંદર પ્રભુ તમને મને લઈ જશે. નીતિ વચન તેનો 10મો અધ્યાય અને તેની 17મી કલમની અંદર લખવામાં આવ્યું છે, શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર એ ભૂલ કરે છે. ઠપકો આપણને પરમેશ્વર આપે છે. એના શાસ્ત્રમાંથી હરેક વચન આપણને માર્ગની અંદર પહોંચાડે છે. ને એવા વચન પણ પ્રભુએ આપણા માટે લખીને રાખ્યા છે કે જે વચન જ્યારે આપણે વાંચીએ અને આપણા જીવનની અંદર એનો અમલ કરીશું ત્યારે આપણને એ સનાતન માર્ગની અંદર આપણે ચલાવશે. 8મો અધ્યાય અને તેની 13મી કલમની અંદર પણ લખવામાં આવ્યું છે, દૃષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનો ભય છે. અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ તથા આડું મુખ એમનો હું ધિક્કાર કરું છું. આપણો પરમેશ્વર પણ એ કુમાર્ગનો ધિક્કાર કરે છે. એટલા માટે એ શાસ્ત્ર તેનો 146મો અધ્યાય આપણે ખોલીએ. 146મો અધ્યાય અને તેની 9મી કલમની અંદર લખવામાં આવ્યું છે, યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે, અનાથોને તથા વિધવાઓને સંભાળે છે, પણ દુષ્ટોનો માર્ગ તેવડો કરી નાખે છે. આજે પસંદગી તમારા અને મારા હાથોમાં છે. જો આપણે પરમેશ્વરના માર્ગ પ્રમાણે ચાલીશું
જો પરમેશ્વરની ઈચ્છા શોધવાનો આપણે પ્રયત્ન કરીશું, ત્યારે પ્રભુ આપણું સાંભળશે, એ આપણને ખરા માર્ગની અંદર ચલાવશે. પણ જે દુષ્ટોનો જે માર્ગ છે, એ પહોળા માર્ગની અંદર ચાલવાનો જો માટે આપણે પ્રયત્ન કર્યો હોય, તો પ્રભુ એમ કહે છે, એઓનો માર્ગ એક દિવસ અવળો ફેરવી નાખવામાં આવશે. આજે કદાચ સાંકડા માર્ગમાં થઈને તમે હું પસાર થઈ રહ્યા હોય, દુઃખમાં થઈને પસાર કરી રહ્યા હોય, આપણા સગા વહાલાઓ આપણને તાના મારી રહ્યા હોય, તો એવા કેવા દુઃખ ભર્યા માર્ગની અંદર ચાલી રહ્યો છે. પણ પ્રભુ એમ કહે છે કે તું મારા માર્ગોમાં, મારા પગલામાં, મારા વચનોમાં તું સ્થિર થઈને ચાલ. આજે આપણે એક નિર્ણય કરીએ વહાલાઓ, કે યહોવા પાછળ આપણે ચાલીએ અને કહીએ કે પ્રભુ, હું તારા માર્ગમાં ચાલવા માટે તૈયાર છું. દરેક જણ બોલજે, પ્રભુ, હું તમારા માર્ગમાં ચાલવા માટે તૈયાર છું. આવું આપણે દરેક જણ પોતપોતાની આંખોને બંધ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરતા એ જ કહીએ કે આ સંસારને છોડીને હું સૂર્ય તરફ, ક્રોસ તરફ મારી આંખોને ઊંચી કરીશ. કદાચ કોઈ મારા સાથે આવે ન આવે, પણ આજે માર્ગમાં ચાલવાના માટે હું પ્રભુ મારા સંપૂર્ણ જીવનથી નક્કી કરું છું. અને કહીએ, यीशु के पीछे मैं चलने लगा, न लौटूंगा न लौटूंगा. अगर कोई मेरे साथ ना आवे, फिर भी मैं ना लौटूं. પ્રભુ, તમારા લોકોએ તમારા માર્ગમાં ચાલવાના માટે એ નિર્ણય કર્યો છે.